મિત્રો, કચ્છના એક ગામડામાં લગ્ન થયેલી એક મહિલા સાથે બની ગયેલી આ એક સત્ય ઘટના છે। તો મિત્રો, થોડો સમય કાઢી અને દરેક ભાઈ બહેનો આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો। આ વાર્તા કચ્છના એક નાના એવા ગામડામાંથી શરૂ થાય છે। ચેતના અને તેની માં એક નાનકડા ગામમાં રહેતા હતા। ચેતના ખૂબ જ સુંદર હતી। તે મિત્રો એટલી બધી સુંદર હતી કે જે તેને જોવે ને તે બધા જોતા રહી જતા। તેની માં બધાના ઘરમાં કામ કરતી અને મજૂરી કરી અને તેનું જીવન ગુજારતા હતા। તેને ચેતનાને એકલા હાથે જ મોટી કરી હતી। ચેતનાના પિતાજી નાના હતા ને ત્યારે જ ગુજરી ગયા હતા। ચેતનાની માં જેમ જેમ વૃદ્ધ થતી જતી હતી એમ એમ તેને ચેતનાના લગ્નની ખૂબ જ ચિંતા થવા લાગી હતી। બસ તેઓ એ જ વિચારતા કે ચેતનાના લગ્ન એક સારા ઘરમાં જલ્દીથી થઈ જાય। એક બાજુના જ ગામમાંથી ચેતનાની મા પાસે ચેતના માટે માંગવું આવ્યું। બીજા દિવસે ચેતનાને જોવા આવવાનું પણ નક્કી થઈ ગયું। સવારમાં તેની માએ અવાજ લગાવ્યો કે અરે ઓ ચેતના, ચાલો ઊભી થઈ જા અને ઝડપથી તૈયાર થઈ જા, મહેમાનોનો એ આવવાનો સમય થવા આવ્યો છે। આ સાંભળી અને બીકના લીધે ચેતનાની આંખો ઉઘડી ગઈ। નહીં માં, હું નહીં જાઉં, હું તને એકલી મૂકીને ક્યાંય નહીં જાઉં। હું તારા વગર નહીં રહી શકું માં, અને તને એકલી પણ નહીં મૂકી શકું। હવે તારી ઉંમર થવા આવી છે માં। આ સાંભળીને ચેતનાની માની એ આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે હૃદય કઠણ કરીને કહ્યું કે આમ ગાંડી ના થા અને જલ્દીથી ઊભી થઈ જા દીકરી। એક દિવસ દરેક દીકરીને તેના ઘરે જવાનું હોય છે। તારા પિતાજીના ગયા પછી હું બધી જ જવાબદારી પૂરી કરી અને બેટા, હું પણ ભગવાનના ઘરે જવા માગું છું। તારા વગર મારું પણ કોઈ નથી, અને હવે તું મોટી થઈ ગઈ છે દીકરા। આજકાલના જમાનામાં ઘરમાં જુવાન દીકરી રાખવાનું બેટા ખૂબ જ મુશ્કેલ થઈ ગયું। ઘણાય આવારા તત્વોની ઘરમાં નજર રહેતી હોય છે, એટલે જેટલી જલ્દી લગ્ન કરાવી અને વિદાય કરાવી દઈ બેટા એ સારું રહેશે। હવે તું મને રડાવતી રહીશ કે તૈયાર પણ થવા જઈશ? ચાલ જલ્દી હવે તું તૈયાર થઈ જા। આટલું સાંભળતા ચેતનાની આંખોમાં પણ આંસુ આવી ગયા અને કહેવા લાગી કે માં, તું મારા વગર કઈ રીતે રહી શકીશ? તને મારા વગર રહેવાની આદત નથી, અને આખા ઘરનું કામ તારે એકલા જ એ જ કરવું પડશે, અને મારું પણ ત્યાં બીજા ઘરમાં મન નહીં લાગે। ખબર નહીં ત્યાં કેવા માણસો હશે। એટલે તેની માએ કહ્યું કે બેટા, હવે તારો બહુ થઈ ગયું, આપણે પછી વાતો કરીશું। હવે તું ઝડપથી તૈયાર થઈ જા, મહેમાનો પણ આવવાના જ હશે। ચેતનાની માં તેને થોડું ખીજાતા કહેવા લાગી, અને પછી ચેતના તૈયાર થવા માટે જતી રહી। ચેતના તેના મનપસંદ લાલ કપડાં પહેરી અને તૈયાર થઈ ગઈ। તે ખૂબ જ સુંદર લાગી રહી હતી। તેની માએ થોડા દિવસ પહેલાં તેના માટે આ કપડાં સીવી આપ્યા હતા। મિત્રો, થોડા સમયમાં જ 2-3 મોટી ઉંમરના માણસો તેની પાસે એ મહિલાઓને એક 24-25 વર્ષનો છોકરો તેમના ઘરે આવી પહોંચ્યા। બધાને આવકાર આપી અને તેની માએ ઘરની અંદર બેસાડ્યા। પછી ચેતનાને ચા બનાવવા માટે કહ્યું। થોડી વારમાં ચેતના ચા બનાવીને આવી અને બધાને ચા આપી। પછી તેની માએ ચેતનાને ત્યાં જ મહેમાનો પાસે બેસવાનું કહ્યું। આ મારી દીકરી છે, મેં ખૂબ જ ગરીબીમાં તેને મોટી કરી છે। તે ખૂબ જ સીધી સાદી છે અને ઘરનું બધું જ કામ તેને આવડે છે, અને તે બધા જ ઘરના લોકોની ખૂબ જ સેવા કરશે। આવેલા બધા જ મહેમાનોની નજર ચેતનાને ઉપરથી નીચે સુધી જોઈ રહી હતી। તેને જોઈ અને તેની સુંદરતામાં કોઈ ઓછું કહી શકે એમ નહોતું। છોકરાની માએ તેને ધીમેથી પૂછ્યું કે બેટા, તને જમવાનું બનાવતા અને ઘરનું બધું કામ કરતા આવડે છે? ચેતના ધીમેથી પોતાનું માથું હલાવીને બોલી, હા બેટા, તારું નામ શું છે? ચેતનાએ ખૂબ જ ધીમા અવાજે અને પોતાનું માથું એ નીચે કરીને કહ્યું કે ચેતના। થોડી વાર રહી અને ચેતનાની માએ તેને અંદર જવા માટે કહ્યું, એટલે ચેતના ઊભી થઈ અને ધીરેથી અંદર જતી રહી। છોકરાના પિતાજી તેની પત્ની સામે જોયું અને તેને તરત જ ઈશારામાં હા કહી દીધી। ચેતના, અમને પસંદ છે। આ મારો દીકરો નીરવ છે, શહેરમાં રહે છે અને ખૂબ જ સારું એવું કમાઈ રહ્યો છે। તે ચેતનાનું ખૂબ જ ધ્યાન પણ રાખશે, તેને ક્યારે દુઃખ નહીં પહોંચાડે। ચેતનાની માં એ તેની ગરીબીની હાલત તેમને જણાવી દીધી। તેમની પાસે પોતાની દીકરીને આપવા માટે
કંઈ પણ નહોતું, બસ પોતાના લગ્નના એ વખતના 2-4 દાગીના, એ ચાંદીના કડા અને ઝાંઝરી હતી અને એક હાર હતો જે તેણે તેની દીકરી માટે સાચવીને રાખ્યો હતો. છોકરાવાળા પણ માની ગયા કે તેમને બસ ખાલી દીકરી જોઈએ છે, બીજું કશું નથી જોઈતું, અને તમારી ગરીબીની હાલત જોઈ અમે પણ લગ્નમાં થોડા જ માણસો લઈને આવીશું અને તમને કોઈ પણ જાતની તકલીફ નહીં થવા દઈએ. ચેતનાના લગ્ન નક્કી થઈ ગયા. થોડા દિવસો પછી જ લગ્ન ગોઠવાઈ ગયા અને ચેતના લગ્ન કરી અને વિદાય થઈ ગઈ અને સાસરે પણ જતી રહી. મિત્રો, થોડા દિવસો તો તેના સાસરે બધું સારી રીતે ચાલતું હતું, પણ નીરવ તેની સામે જોતો પણ નહોતો અને તેને ક્યારેય બોલાવતો પણ નહોતો. પછી એક દિવસે નીરવે કહ્યું કે હવે તેને નોકરી માટે શહેર જવું પડશે. તે એવું કહી અને ગયો કે થોડા દિવસ પછી તે ચેતનાને પણ ત્યાં બોલાવી લેશે. આ સાંભળીને ચેતનાને તો થોડું દુઃખ થયું હતું, પણ તેણે પોતે જાણતી હતી કે આ મજબૂરી છે, એ તરત તો શહેર જઈ શકે એમ નહોતી. તેણે પણ ખબર હતી કે શહેરમાં જતાં પહેલાં ઘણી બધી વ્યવસ્થા કરવાની હોય છે. ખાલી હાથે શહેરમાં જવાનું છે, ખાલી હાથે શહેરમાં એ જવાતું નથી. નીરવના ગયા પછી તે આખો દિવસ ઘરમાં લાગેલી રહેતી અને ક્યારેક ક્યારેક તેની માને યાદ કરી અને રડી લેતી હતી. તે વિચારતી રહેતી હતી કે તેની મા એકલી આખા ઘરનું કામ કેવી રીતે કરતી હશે, તે જમવાનું ઠીકથી જમતી હશે કે નહીં. તેનું મન તો ઘણું કહી રહ્યું હતું કે તે ઉડી અને તેની મા પાસે પણ પહોંચી જાય અને તેના ગળે લગાવી અને ખૂબ રડે અને તેને કહે કે તારા અને નીરવ વગર તે એકલી પડી ગઈ છે. નીરવે શહેરમાં પહોંચી અને કોઈ સમાચાર પણ આપ્યા નહોતા અને તેને યાદ પણ નહોતી કરી. ચેતના સવારમાં વહેલી ઉઠી અને નાહી ધોઈ અને કૂવામાંથી પાણી ભરી અને આખા ઘરનું કામ કરવા લાગતી હતી અને પછી થોડું ઘણું ભરત કામ કરતી. આ બધું કામ કરતાં કરતાં રાત ક્યારે પડી જતી હતી ને એ ખબર ન રહેતી. તેને લાગતું હતું કે તેનો પતિ બસ સાસુ સસરાની સેવા કરવા માટે જ પરણ્યો છે. તે જ્યારે તેની સાસુને પહોંચી તો તેઓ કહેતા કે આવી જશે થોડા સમયમાં. તે આટલો બધો દૂર શહેરમાં ગયો છે અને તેને ત્યાં શહેરમાં જઈ અને ખબર અંતર પહોંચવાનો સમય પણ નહીં મળતો હોય. તે મોટો શહેર છે અને નોકરી પરથી આવી અને થાકી જતો હશે એટલે સૂઈ જતો હશે. એક રાતે ખૂબ જ ગરમીના લીધે ચેતનાનું ગળું સુકાઈ ગયું હતું એટલે તે પાણી પીવા માટે ઊભી થઈ. પાણીનો ઘડો તેની સાસુના રૂમની બહાર હતો. સાસુના રૂમમાંથી જે અવાજ આવી રહ્યો હતો તે સરખી રીતે સંભળાય એમ નહોતો. બસ તે ખાલી એટલું જ સાંભળી શકી હતી કે શહેરથી કોઈ મહેમાન આવવાનું છે, પણ કોણ આવવાનું છે તે સાંભળી શકી નહીં. પછી ચેતના પાણી પી અને સુવા જતી રહી. કોણ હતું એ મહેમાન અને નીરવનો તો કોઈ અતો પતો કેમ નહોતો. તે આ બધું વિચારતા સૂઈ ગઈ. સવારે ઉઠતાની સાથે જ તેની સાસુમાએ જણાવ્યું કે આજે મહેમાન આવવાના છે. ચેતના આજે પણ રોજની જેમ વહેલી ઉઠી ગઈ હતી અને કૂવા ઉપર પાણી ભરવા માટે જતી રહી હતી. તેણે પાણી ભરી અને આવીને ચૂલો જલાવી અને દાળ ભાત બનાવવા માટે મૂકી પણ દીધા હતા અને ચોરમું બનાવી અને એની તૈયારી કરવા લાગી હતી. ઘરમાં મહેમાન આવી ગયા હતા એટલે તે પાણી ભરીને આપવા માટે આવી. તેણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા છે અને આ તે જ વૃદ્ધ વ્યક્તિ છે જે તેને સૌથી પહેલી વાર જોવા માટે આવ્યા હતા. પાણી આપી અને પછી તે ચા પણ આપી આવી. પછી તેના સાસુમાં જમવાનું બનાવવા માટે તેની મદદ કરવા માટે પણ આવ્યા હતા અને તેમણે કહ્યું કે આ નીરવના દૂરના મામા છે. પછી તેઓ બંને જમવાનું બનાવવા લાગ્યા. જમતા જમતા તેના મામાજીએ ચેતનાની રસોઈના ખૂબ જ વખાણ કરવા લાગ્યા. આ બધું તેણે તેની મા પાસેથી શીખ્યું હતું. તે ખુશ હતી અને તે વિચારતી રહી હતી કે જ્યારે એની મા મળશે ત્યારે હું તેને કહીશ કે મારી રસોઈના બધા લોકો ખૂબ જ વખાણ કરે છે. સાથે ચેતનાના સાસુમાં તેના રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા કે બેટા, તે અમારી ખૂબ જ સેવા કરી છે અને મને તારા દુઃખની ખબર છે, એટલે તારા સસરાએ મારા ભાઈને અહીંયા બોલાવ્યા પણ છે અને તે તને નીરવ પાસે લઈ અને જશે. તારા મામાજીને ઘણીવાર શહેરમાં કામ પડતું હોય છે. રસ્તામાં તારા પિયરનું ગામ પણ વચ્ચે આવશે એટલે તારે માને પણ તું મળતી જજે. આ સાંભળી અને ચેતનાની આંખોમાં આંસુ આવી ગયા
અને કહેવા લાગી કે આ ઘરનું કામ હજી તે આગળ કંઈ બોલે તે પહેલાં જ તેના સાસુમાં કહેવા લાગ્યા કે તે મારી આદત ખરાબ કરી નાખી છે. તે મને આટલા દિવસો સુધી બેસાડીને જ ખવડાવ્યું છે. તે મને કંઈ પણ કામ કરવા નથી દીધું. મને આળસુ બનાવી દીધી છે. સાસુમાં હું ખૂબ જ ભાગ્યશાળી છું. તમે માના રૂપમાં મને મળ્યા છો. અને પછી તે ચેતના તેમને ગળે લગાવી અને બેટા અમને તારી ખૂબ જ યાદ આવશે. તે મારું મન જીતી લીધું છે. બેટા તારે કાલે જવું પડશે. આ તારા માટે થોડા કપડાં સીવડાવ્યા છે. આટલું કહી અને તેઓ એક થેલામાં ભરવા લાગ્યા અને પછી કહ્યું કે તારો બીજો સામાન પણ આમાં ભરી લેજે. અને તેઓ સુવા માટે પણ જતા રહ્યા. ચેતનાને પણ બધું વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર ના રહી. સવારમાં તે વહેલા ઉઠી ગઈ અને ઘરનું બધું કામ કરવા લાગી. જતા સમયે ચેતના તેની સાસુને ગળે વળગી અને ખૂબ જ રડી રહી હતી. તેની સાસુએ તેની બાજુમાં જ રહેતા સરપંચનો ફોન નંબર એક કાગળમાં લખી અને તેને આપ્યો હતો અને કહ્યું હતું કે જો તને અમારી યાદ આવે તો તું કોઈની પાસેથી અમને આ નંબરમાં ફોન કરી લેજે. પછી ચેતના તેના મામાજી સાથે જતી રહી. રસ્તામાં જ તેનું પિયર આવ્યું. તેના ઘરે જઈને તેની માને જોઈને રડવા લાગી અને ગળે વળગી ગઈ. ઘણા મહિના પછી તેની માને મળી હતી એટલે તેના આંસુ રોકવાનું નામ નહોતા લઈ રહ્યા. પોતાના પિયરમાં રોકાઈ અને તેના મામાજીને પણ તેના ઘરનું જમવાનું જમાડ્યું. ચેતનાએ તેની માને નહોતું કહ્યું કે નીરવ ઘણા દિવસો પહેલાં જતા રહ્યા છે અને તેના કોઈ સમાચાર નથી. તે વિચારતી હતી કે જો હું માને કહીશ તો મા ખૂબ જ ચિંતા કરશે અને તે બીમાર પણ પડી જશે. જતા સમયે ચેતના તેની માને ગળે વળગી અને ખૂબ જ રડી અને તેની મા પણ ખૂબ જ રડી હતી. તેઓને છૂટા પડવાનું ખૂબ જ દુઃખ લાગી રહ્યું હતું. પણ ઘણા સમયે દીકરી તેને મળવા માટે આવી હતી. એ વાતથી થોડી શાંતિ પણ હતી. ચેતનાની માએ રાત્રિનું જમવાનું પણ સાથે આપ્યું અને તેની દીકરી અને તેના મામાજીને વિદાય આપી. ચેતના આજે પહેલી વાર ટ્રેનમાં બેઠી હતી. ટ્રેનની બારીમાંથી બહાર જોતા બધી યાદો તેના મનમાં પસાર થઈ રહી હતી. ક્યારેક મુસ્કરાતી તો ક્યારેક રડી પડતી. ક્યારેક વિચારતી કે નીરવ ઉપર ગુસ્સો કરી અને બેસીશ કે હું તમારી સાથે ક્યારે નહીં બોલું. તમે તો શહેરમાં જઈ અને મને ભૂલી જ ગયા છો. લગ્ન પછી તમે મારા ખબર અંતર પૂછ્યા નથી. પાછી પોતાના મનને મનાવી લેતી કે તેઓ શહેર ગયા છે એટલે તેઓ ખૂબ જ કામમાં રહેતા હશે અને એટલે તેમને યાદ કરવાનો સમય નહીં મળતો હોય. સવારમાં તેના મામાજીના અવાજથી તે ચોંકી ગઈ. બેટા સ્ટેશન આવી ગયું. પછીથી અને તેના મામાજી ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને રેલવે સ્ટેશનની બહાર આવી ગયા. તેના મામાજીને ખબર હતી કે નીરવ ક્યાં રહે છે એટલે તેમણે રિક્ષા બંધાવી લીધી અને નીરવના ઘરે પહોંચી ગયા જ્યાં તે મિત્રો રહેતો હતો. ઘરે તાળું લાગેલું હતું. તેના મામાજીને ખબર હતી કે તેની ચાવી ક્યાં છે. તેઓ ઘણી વખત અહીંયા આવતા હતા એટલે તેના મામાજીએ તેના પાડોશી પાસેથી ચાવી લીધી. તેના પાડોશી પણ તેના મામાજીને સારી રીતે ઓળખતા હતા. તેના પાડોશીએ જણાવ્યું કે નીરવ નોકરી ઉપર ગયો છે. તેઓ તાળું ખોલી અને તેના રૂમની અંદર પ્રવેશ્યા. ચેતનાનું આખું શરીર દુખી રહ્યું હતું. આજે ઘણા સમય પછી તે આતુરતાથી જેની રાહ જોઈ રહી હતી એ જગ્યાએ આજે તે પહોંચી ગઈ હતી. તે પોતાના ઘરે હતી. ભલે મિત્રો પોતાનું ઘર એક જ રૂમનું હોય. રૂમની અંદર સામાન આમ તેમ ફેલાયેલો પડ્યો હતો એટલે તે તરત જ સરખો કરવા લાગી. જમવાનું બનાવવાનો બધો સામાન પડ્યો હતો એટલે તેણે જમવાનું બનાવ્યું અને તેના મામાજીને જમવાનું આપી દીધું. પછી તેણે પણ થોડું ખાઈ લીધું. તેઓ સાંજ પડવાની રાહ જોવા લાગ્યા પણ સાંજે નીરવ ઘરે આવ્યો નહીં. એટલે તેના પાડોશીએ કહ્યું કે તે ક્યારેક તેના મિત્રના ઘરે પણ રોકાઈ જાય છે. ચેતનાએ જેમ તેમ કરી અને એ રાત કાઢી નાખી અને બીજો આખો દિવસ પણ જતો રહ્યો. બીજા દિવસે સાંજે નીરવ ઘરે આવ્યો તો તેના ઘરનું તાળું ખુલ્લું જોઈને તે ચોંકી ગયો અને તે ઝડપથી તેના રૂમની અંદર આવ્યો અને સામે ચેતનાને જોઈ અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને જોઈ અને ચેતના થોડી શરમાઈ રહી હતી. નીરવે તેના મામાને સવાલ કર્યો કે શા માટે તમે આને અહીંયા લાવ્યા છો? મારા લગ્ન મારા મા બાપે એક ગામડાની અને અભણ છોકરી સાથે કરાવીને ખૂબ જ ખોટું કર્યું છે.
મિત્રો હવે આ સાંભળીને ચેતનાનું હૃદય કાપવા લાગ્યો અને તેના મામા ગુસ્સામાં આવી અને કહેવા લાગ્યા કે દીકરા, તું એની સાથે લગ્ન કરીને લાવ્યો છે, એટલે તારી પણ ફરજ બને છે તેને તારી સાથે રાખવાની. હવેથી આ તારી સાથે અહીંયા રહેશે અને તારે તેને તારી સાથે રાખવી પડશે. તે હવે તારી ધર્મપત્ની છે અને તારે તારી ફરજ નિભાવવી પડશે. હવેથી તે અહીંયા તારી સાથે રહેશે. પછી તેના મામાએ ચેતનાના માથા ઉપર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, તું જરા પણ ચિંતા કરતી નહીં. થોડા સમયમાં બધું ઠીક થઈ જશે અને હું અહીંયા થોડા દિવસોએ આવતો જતો રહીશ. પછી તેના મામા પોતાનો થેલો લઈ અને જતા રહ્યા. ચેતનાએ આંસુ ભરેલી આંખોએ નીરવને જમવાનું આપ્યું. તે પોતાની નજર ઉપર ઉઠાવી નહોતી શકતી. તેને દુઃખ થઈ રહ્યું હતું કે તે વિચારતી હતી કે ખબર નહીં હવે તેનું શું થશે. તેને તેની માને મનમાં યાદ કરી અને ઘણા સમય સુધી રડતી રહી. નીરવે તેની સામે વધારે ધ્યાન ન આપ્યું અને તે જમવા બેસી ગયો. આજે પહેલી વખત તેને ઘરે આવી અને તૈયાર જમવાનું મળી રહ્યું હતું અને તેને ભૂખ પણ ખૂબ જ લાગી હતી. એટલે તેણે જમી લીધું અને પછી કહેવા લાગ્યો કે હું તને જલ્દી પાછી ગામડે મોકલી દઈશ. આટલું કહીને તે ચાદર પાથરી અને સૂઈ ગયો. ચેતના પણ ખૂબ જ થાકી ગઈ હતી અને તેણે કરતર જેવું લાગી રહ્યું હતું, એટલે તે પણ જમ્યા વગર જ સૂઈ ગઈ. આજે તેની તબિયત સારી નહોતી લાગી રહી, એટલે તે સવારમાં વહેલી ઉઠી ન શકી. નીરવ સવારમાં વહેલો તેને કયા વગર જતો રહ્યો. ચેતના જ્યારે સવારે જાગી તો તેણે નીરવને ન જોયો, એટલે તે રડવા લાગી. રડીને તેની આંખો સૂજી ગઈ હતી. પછી તે ઊભી થઈને તૈયાર થવા લાગી. તે થેલામાંથી તેના કપડાં બહાર કાઢી રહી હતી. તેના કપડાની વચ્ચે થોડો ભરત ગૂંથણનો સામાન બહાર નીકળ્યો, એટલે તેને લાગ્યું કે તેની સાસુમાએ ભૂલથી તેના થેલામાં નાખી દીધો હશે. પણ એવું નહોતું. તેની સાસુમાને ખબર હતી કે નીરવ તેને પસંદ નથી કરતો, એટલે તે એકલી પડી જશે અને તે વધારે એકલી ના રહે તે માટે તેનો સમય કાપવામાં આ બધી વસ્તુ તેની મદદ કરશે. તે તૈયાર થઈ ગઈ અને પછી બેઠી થઈ. ત્યાં તેને મગજમાં આવ્યું કે ભરત ગોતણનો સામાન પડ્યો છે, એટલે તે થોડું ભરત કામ કરવા લાગી. તેણે નિર્ણય કરી લીધો હતો કે ભલે ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય પણ તે હવે પાછી ગામડે નહીં જાય. ચેતના કપડાં સૂકવવા માટે બહાર નીકળી, એટલે તેને પડોશમાં રહેતી એક મહિલાએ પૂછ્યું કે નવી આવી છો? નીરવ તમારા શું થાય? ચેતનાએ તેની સામે જોયું. તે મહિલા તેનાથી 4-5 વર્ષ મોટી હોય એવું લાગી રહ્યું હતું. તે મહિલાએ કહ્યું કે હું તમારી બાજુમાં જ રહું છું અને મારું નામ વીણા છે. તું મને દીદી કહી અને બોલાવી શકે છે. એટલે ચેતનાએ થોડી સ્માઇલ આપી. તેને લાગ્યું કે તેને કોઈએ તો બોલાવીને. તે મનમાં થોડી ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, દીદી, નીરવ મારા પતિ છે. આવી રીતે થોડી વાત કરતાં બંનેને ખૂબ જ સારું લાગ્યું અને બંને એકબીજાનો સથવારો મળી ગયો. હવે તો રોજનો આ ક્રમ થઈ ગયો હતો. નીરવ ક્યારેક ઘરે આવતો હતો અને ક્યારેક નહોતો આવતો. જ્યારે નીરવ ઘરે આવતો એટલે ચેતના તેની સાથે વાત કરવાની કોશિશ કરતી હતી, પણ નીરવ તેની સાથે વાત નહોતો કરવા માંગતો. તે નશામાં રહેતો હતો અને તેના ઉપર હાથ ઉપાડવા લાગતો, એટલે ચેતના રડતી રહેતી અને તે કંઈ વધારે બોલતી નહીં. બીજું તે શું કરી શકવાની હતી? તે તેની મા પાસે જઈ અને તેને દુઃખ આપવા નહોતી માંગતી. મિત્રો, આમ એક દિવસ તે અને વીણા બેઠી હતી. ત્યારે વીણાએ તેને પૂછી લીધું કે ચેતના, તને નીરવ પસંદ નથી કરતો? તમારા બંને વચ્ચે કોઈ વાત છે? આ સાંભળીને ચેતના થોડી ઉદાસ થઈ ગઈ. પછી તેના મનમાં રહેલી બધી વાત વીણાને કરી દીધી અને તેના ખોળામાં માથું રાખી અને રડવા લાગી. વીણાએ તેને ઊભી કરી, તેના આંસુ લૂછ્યા અને તેને થોડું પાણી આપ્યું. પછી સમજાવી કે બધું બરાબર થઈ જશે. વીણાની નજર તેના ભરત ગોથણ ઉપર પડી, એટલે તે કહેવા લાગી કે આટલું બધું સુંદર ભરત તે કર્યું છે? એટલે ચેતનાએ કહ્યું કે હા દીદી, મેં ગામડામાં આ બધું થોડું બનાવ્યું હતું. અધૂરું રહી ગયું હતું ને એ બધું અહીંયા આવી અને પૂરું કર્યું. વીણાએ કહ્યું કે ચેતના, અહીંયા શહેરમાં ભરત ગોથણવાળા એ જ સામાનની ખૂબ જ માંગ કરે છે અને જો તું આ બધું બનાવી અને વેચીશ ને તો તને ખૂબ જ સારા રૂપિયા પણ મળશે અને તારો સમય પણ નીકળી જશે અને તને થોડું સારું લાગશે. આમ પણ તે હવે કોઈ પણ સંજોગોમાં અહીંયા રહેવાનો નિર્ણય તો કરી જ લીધો છે.
આમાંથી 2 થેલા હું મારી સાથે લઈ જાઉં છું. હું મારી બહેનપણીઓને બતાવીશ કે કદાચ તેમને આ વસ્તુ પસંદ આવી જશે તો તને બનાવવાનો ઓર્ડર આપી દેશે. એટલે ચેતનાએ કહ્યું કે સારું દીદી, તમને જે ઠીક લાગે ને એમ. અહીંયા તો મને કોણ ના પાડશે? અને મારા પતિદેવ તો મારા માટે સમય નથી. મારા માટે તો અત્યારે તમે બધું છો. થોડા દિવસમાં જ નાના થેલાના ફોન રાખવાના પર્સ અને બીજી ઘણી એવી આઇટલના ઓર્ડર તેને મળવા લાગ્યા. વીણાએ તેને બજારમાંથી થોડો સામાન લઈ આપ્યો. એટલે ચેતનાએ કહ્યું કે અરે દીદી, હું તમને આ બધા સામાનના રૂપિયા કેવી રીતે આપી શકીશ? મારી પાસે તો અત્યારે કાંઈ નથી. ત્યારે મિત્રો વીણાએ કહ્યું કે ચેતના, આ તારો બધો સામાન ખૂબ જ સારા રૂપિયામાં વેચાઈ જશે. આ તારું ગામડું નથી, આ તો મોટું શહેર છે. આ નાનું એવું પર્સ પણ 200 રૂપિયાનું વેચાશે અને તારું કામ પણ ખૂબ જ સુંદર છે. અને આ બધું બનાવવાનો સામાન તો ખૂબ જ સસ્તામાં આવે છે. ચેતનાએ સિલાઈ કામ પણ આવડતું હતું. એટલે વીણાએ તેની પાસે એ બધું રહેલું સિલાઈનું મશીન પણ તેને આપી દીધું. નીરવ સાંજે ઘરે આવવાનો હતો પણ તે ચેતના સાથે કંઈ પણ વાત કરતો નહોતો. તે તેની નોકરી ઉપર જતો રહેતો અને તેના કામોમાં જરા પણ દખલ અંદાજ કરતો નહોતો. તેને ચેતના અને તેના કામથી કોઈ મતલબ નહોતો. બસ તે ખાલી કહેવા ખાતર જ ઘરે આવતો હતો. ચેતના આખો દિવસ અવનવી વસ્તુ બનાવતી રહેતી હતી. હવે તેને આડોશી પાડોશી પાસેથી ઓર્ડર પણ મળવા લાગ્યા હતા. ચેતનાને ખૂબ જ અવનવું બનાવતા આવડતું હતું અને તેની બનાવેલી વસ્તુ બધાને ખૂબ જ પસંદ આવતી હતી. તેના બદલામાં ચેતનાને સારા એવા રૂપિયા પણ મળતા હતા. નીરવને આ બધી વાતનો કોઈ અંદાજો નહોતો. તે તો બસ એવું જ વિચારતો રહેતો હતો કે ચેતના આ બધું ફાલતુનું કામ કરી રહી છે. પણ ચેતના ક્યારે નીરવ પાસે 1 રૂપિયો માંગતી નહોતી. એટલે નીરવને પણ બીજો કંઈ વાંધો નહોતો. મિત્રો, આમ એક દિવસ ચેતનાએ વીણાના પતિ અભયના ફોનમાંથી તેના સાસુ સસરાને બાજુવાળા સરપંચના એ ફોનમાં ફોન લગાવ્યો અને તેમની સાથે વાત કરી. તેણે રડતા રડતા સાસુમાને બધી વાત કહી દીધી હતી. તે અત્યારે થોડું ઘણું કામ કરી રહી છે અને તેને ખૂબ જ સારી એવી વળતર પણ મળી રહી છે. તેઓ એમાં ખુશ છે. તેણે તેના સાસુ સસરાના ખબર અંતર પૂછ્યા અને તેની સાસુને કહ્યું કે તમે મારી માના ઘરે આંટો મારવા જજો અને સંદેશો આપી દેજો કે ચેતના શહેરમાં જઈને ખૂબ જ ખુશ છે. તેને કોઈ પણ વાતની ચિંતા નથી અને સારા સમાચાર આપજો. એક દિવસ વીણાએ ચેતનાને કહ્યું કે ચેતના, તું મારી એક વાત માનીશ? એટલે ચેતનાએ કહ્યું કે હા દીદી, મેં આમ પણ તમને ક્યારે ના પાડી છે. એટલે વીણાએ કહ્યું કે ચેતના, આ કામ તો તારું મન લગાવવા માટે ઘણું છે, પણ ફક્ત કામથી તો તારી જિંદગી નહીં ચાલી શકે ને. નીરવ પણ મન એનું જીતવા માટે તારે ખુદને પણ બદલવું પડશે. ચેતનાએ કહ્યું કે દીદી, એ માટે મારે શું કરવું પડશે? એટલે વીણાએ કહ્યું કે તું શહેરમાં રહેતા લોકોની જેમ રહેતા શીખી જા. ખબર નહીં આ જોઈને નીરવનું મન બદલાઈ જાય. મારી પાસે આ સાડી છે અને હું તેને પહેરતી નથી. આમાંથી તું તારા માટે ડ્રેસ બનાવી નાખ અને આ ઘાઘરો અને શર્ટ પહેરવાનું મૂકી દે. તું ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દે. કદાચ તારા પતિને ખુશ કરવાનો આ જ રસ્તો હોઈ શકે. ચેતનાએ વીણાની આ વાત માની લીધી અને તેણે પોતાના માટે એક ડ્રેસ સીવી નાખ્યો. પછી તેમાં થોડું ભરત ગોથણ કરી તેને તૈયાર કરી લીધો અને પછી તેને પહેર્યો. એટલી વારમાં વીણા તેની ઘરની અંદર આવી અને કહેવા લાગી, ચેતના, તું તો ઓળખાતી પણ નથી. તું ખૂબ જ સુંદર લાગી રહી છો. ક્યાંક તને મારી નજર ના લાગી જાય. આ સાંભળી અને ચેતના શરમાઈ ગઈ. ચેતના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આજે નીરવ તેને જોઈ અને જોતો રહી જશે. આજે તે શહેરની હોય એવું લાગી રહ્યું હતું. નીરવ સાંજે જ્યારે ઘરે આવ્યો તો તે ચેતનાને જોઈ અને જોતો જ રહી ગયો. પણ તેનો ગમન કંઈ બોલવા માટે તૈયાર નહોતો. ચેતના પણ તેનું કામ કરવા લાગી હતી. તે નીરવને જમવાનું આપી રહી હતી. નીરવ જમી અને સૂઈ ગયો અને સવારે પોતાના કામ ઉપર જતો રહ્યો. સવારે ચેતના વીણા પાસે ગઈ અને કહેવા લાગી કે દીદી, તમારા પતિની નોકરી પણ નીરવની નજીકમાં છે ને કે દૂર છે? જો તેઓ નજીકમાં હોય ને તો હું એમના માટે જમવાનું ટિફિન બનાવી અને તેમની સાથે મોકલી આપું. એટલે વીણાએ કહ્યું કે હા ચેતના, એ તો બંને નજીકમાં જ કામ કરે છે. એટલે તું જલ્દીથી ટિફિન બનાવીને એને આપી દે. જલ્દીથી ટિફિન બનાવીને આપ અભય નીરવને પહોંચાડી દેશે.
વીણા અને તેના પતિ પણ વિચારતા હતા કે નીરવ ચેતનાએ અપનાવી લે છે અને બંને એક થઈ જાય. વીણાના પતિ અભે નીરવને ટિફિન પહોંચાડ્યું એટલે નીરવે પૂછ્યું કે આ મારા માટે ટિફિન કોણે મોકલ્યું છે? એટલે અભયે કહ્યું કે આ ટિફિન તારા ઘરેથી આવ્યું છે. આટલું કહી તે જતો રહ્યો. એટલી વારમાં તેના બીજા સાથીદારો નીરવ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે અરે વાહ દોસ્ત, આજે તારા ઘરેથી જમવાનું આવ્યું. શું તારા માતા પિતા ગામડેથી આવ્યા છે? એટલી વારમાં તેના મિત્રોએ તેનું ટિફિન લઈ લીધું અને બધા પોતપોતાના ટિફિન લઈ અને બેસી ગયા. તેના એક મિત્રે નીરવનું ટિફિન પણ ખોલી નાખ્યું. રોટલી, દાળ, ભાત, શાક, સંભારો બધું ટિફિનમાં હતું અને સુગંધ પણ ખૂબ જ સારી આવી રહી હતી. નીરવનું ટિફિન જોઈ તેના મિત્રોએ ખૂબ જ વખાણ કરવા લાગ્યા. આટલું બધું સરસ ટિફિન તો કોઈ મિત્રનું નહોતું. નીરવ પણ આજે મનોમન ખુશ થઈ રહ્યો હતો, કારણ કે આજે પહેલી વખત તેના માટે ટિફિન આવ્યું હતું અને એ પણ આટલું બધું સરસ. તેના મિત્રો ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. નીરવે વધારે કંઈ કહ્યું નહીં અને તેને પણ ખુશી ખુશી જમી લીધું. સાંજે નીરવ ઘરે આવ્યો. ચેતના માટે તો એટલું પણ ઘણું હતું કે નીરવ રોજ રાતે ઘરે આવી જાય છે. તે બસ રાતે નીરવને ઘરે આવતો જોઈ અને ખુશ રહેવા લાગી હતી અને પોતાનો આખો દિવસ કામકાજમાં કાઢી નાખતી હતી. તેના કામકાજના લીધે તેની પાસે ધીમે ધીમે રૂપિયા પણ ભેગા થવા લાગ્યા હતા અને આ બધા વીણા દીદી પણ ઘણી મદદ કરી હતી. નીરવ પહેલાં વાતમાં ચેતના ઉપર હાથ ઉપાડી લેતો હતો. હવે તેણે ઘણા દિવસથી ચેતના ઉપર હાથ ઉપાડ્યો નહોતો. મિત્રો, આમ એક દિવસ રજાના આગલા દિવસે નીરવના સાથી મિત્રોએ જીદ પકડી કે તેઓ નીરવના ઘરે જઈ અને તેની માએ બનાવેલું ગરમા ગરમ જમવાનું છે. નીરવે ઘણા બહાના બનાવ્યા અને તેઓને ઘરે ના આવવાના દેવા માટે પણ તેના મિત્રો એક ના બે ના થયા અને રજાના દિવસે તેના ઘરે જમવાનું આવવાનું નક્કી કરી દીધું. એ દિવસે સાંજે નીરવ વહેલો ઘરે આવી ગયો અને પહેલીવાર તેણે ચેતનાને સામેથી બોલાવીને તેને કહ્યું કે કાલે મારા મિત્રો જમવા માટે આવી રહ્યા છે, તું બધા માટે જમવાનું બનાવીને નાખજે. આ સાંભળી અને ચેતના મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી. આજે નીરવે પહેલી વખત સામેથી તેની સાથે વાત કરી હતી એટલે ચેતનાએ પૂછ્યું કે શું જમવાનું બનાવવું? એટલે નીરવે કહ્યું કે જે તને ઠીક લાગી એ તું બનાવી નાખજે. આજે ચેતના મનમાં ખુશ થઈ રહી હતી અને રાતે ક્યારે તે એને ઊંઘ આવી ગઈ ખબર ન રહી. મિત્રો, આમ બીજા દિવસે ચેતના નીરવના મિત્રો માટે જમવાનું બનાવી રહી હતી અને થોડીવારમાં જ તેના મિત્રો ઘરે આવી ગયા. જેવા તે તેના રૂમની અંદર પહોંચ્યા એટલે તેના મિત્રો કહેવા લાગ્યા કે નીરવ, તે લગ્ન ક્યારે કરી લીધા? તે તો અમને જાણ પણ નહોતી કરી અને આટલા દિવસ સુધી ખબર પણ ના પડવા દીધી. તું પણ કેવો મિત્ર છો યાર. આ સાંભળી અને નીરવ કંઈ બોલ્યો નહીં. પછી તેના મિત્રોએ કહ્યું કે ભાભીનું નામ શું છે? અને તેઓ અમને કહે કે એટલે નીરવ જલ્દીમાં કહ્યું કે ચેતના, તેને નામ થોડું પસંદ નહોતું. તેને તો શહેરની છોકરી જેવું નામ તેની પત્નીનું જોઈતું હતું. તેના મિત્રો ગરમા ગરમ જમવાનું જમવા બેઠા અને ખૂબ જ વખાણ કરવા લાગ્યા અને તેની સુંદરતાના પણ વખાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે નીરવ, તું તો ખૂબ જ ભાગ્યશાળી છો. તને આટલી સુંદર અને બધા લોકોને સન્માન આપનારી પત્ની મળી છે. આવી હોશિયાર પત્ની એ મળવી બધાના ભાગ્યમાં નથી લખેલું હતું. આજે નીરવે પહેલી વખત ચેતનાને ધ્યાનથી જોઈ હતી. લાલ અને લીલા કલરના એ ભરત ગોથણવાળા ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જે દિવસે નીરવે તેને જોવા માટે ગયો હતો એ દિવસ ગુસ્સામાં તેની નજર નીચે કરી અને બેઠો હતો અને તેને સરખી રીતે જોઈ પણ નહોતી અને લગ્ન પછી પણ તેણે ગુસ્સામાં ક્યારેક તેના તરફ સરખું ધ્યાન પણ નહોતું આપ્યું. તે તો બસ તેને દર વખતે ગામડાના કપડામાં જોતો રહેતો હતો અને તેને એ પહેરવેશ જરા પણ પસંદ નહોતો. જમીને પછી થોડા સમય સુધી એના મિત્રો તેના ઘરે બેઠા અને ઘણી બધી વાતો કરી અને પછી નીરવ તેના મિત્રોને મળવા માટે બહાર ગયો. ચેતનાએ ફટાફટ ઘરની બધી સાફ સફાઈ કરી નાખી અને આ બધું નીરવ ઘરે આવે તેના પહેલાં વીણા દીદીને કહેવાનો હતો કે દોડીને વીણા દીદી પાસે ગઈ અને તેને પકડીને ગોળ ગોળ ફેરવા લાગી. અરે આટલી બધી ખુશ કેમ છે? શું તને કોઈ મોટો ઓર્ડર મળી ગયો છે? અરે દીદી, મને લાગી રહ્યું છે કે હવે મારા સપના સાચા થઈ જશે. તેને બધી જ વાત એક જ શ્વાસમાં કહી દીધી અને કહેવા લાગી કે આજે નીરવના વ્યવહારમાં થોડો ઘણો બદલાવ દેખાઈ રહ્યો છે એટલે તે ખુશ હતી. બીજા દિવસે નીરવ કામ ઉપર ગયો પણ સાંજે પાછો આવ્યો નહીં. આવી રીતે 2 દિવસ નીકળી ગયા. નીરવને ઘરે ના આવ્યો
એટલે તેણે વીણા દીદીને કહ્યું કે તેના પતિ અભયને પૂછીને જાણે કે નીરવ 2 દિવસથી ઘરે કેમ નથી આવ્યા. અભય તેની ઓફિસ પર જઈ અને તપાસ કરી તો ખબર પડી કે નીરવ અને બીજા ઘણા લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. અભય એ તેના મિત્રને ઘરે તપાસ કરી એટલે ખબર પડી કે નીરવ ત્યાં 2 દિવસથી નશો કરીને પડ્યો છે અને કે ખૂબ જ દુઃખી થઈ રહ્યો છે. તેના ઘરે જવા નથી માંગતો. પછી અભય મહા મહેનત તેને ત્યાંથી ઉપાડી અને નશાની હાલતમાં તેના ઘરે લઈ આવ્યો અને ઘરે લાવીને સોડાવી દીધો. સવારે જ્યારે નીરવ ઉઠ્યો એટલે તે કહેવા લાગ્યો કે મને અહીંયા કોણ લાવ્યું છે. એટલે ચેતનાએ તેને આખી ઘટના કહી સંભળાવી. એટલી વારમાં અભય પણ ત્યાં આવી ગયો અને તેને સમજાવવા લાગ્યો કે દોસ્ત, તું આ નશો કરવાનો છોડી દે અને સારા મિત્રોને સંગાત રાખ, બીજે ક્યાંક નોકરી શોધી લે અને તારા ઘર ઉપર ધ્યાન આપ. તું આવી રીતે પરેશાન થઈ અને બરબાદ ના થઈ જા. તારું પણ ઘર છે, તારે પણ પત્ની છે અને મા બાપ પણ છે. તો એમને સંભાળ. આવી રીતે નશો કરી અને તારી અને તારા પરિવારની જિંદગી ના બગાડ. એટલી વારમાં ચેતનાએ તેના ઘરેલા કાઢ્યા અને તેણે બચાવેલા રૂપિયા પણ કાઢ્યા અને નીરવના હાથમાં રાખી દીધા. નીરવે આ લેવાની ના પાડી દીધી, પણ ચેતનાએ તેની વાત સાંભળી નહીં અને તે કહેવા લાગી કે મેં આ ઘરેણાં અને આ રૂપિયા મુશ્કેલીના સમયમાં કામ આવે એ માટે જ રાખ્યા હતા. પછી વીણાએ કહ્યું કે ચેતના એ આખો દિવસ કેવી રીતે કામ કરી અને આ બધું ભેગું કર્યું છે અને આ બધું તેણે પતિના મુશ્કેલ સમય માટે જ કર્યું છે. જો તમે માનો કે ન માનો, પણ ચેતના તમને પતિ માની રહી છે. આની મદદથી તમે કોઈ તમારો નાનો એવો ધંધો શરૂ કરો અને ધીમે ધીમે મોટો થતો જશે. વીણાએ ચેતનાના કામને આગળ વધારવાની સલાહ આપી. નીરવ પણ મનોમન એને પણ ઘણું દુઃખ થઈ રહ્યું હતું. તે પણ તેના પરિવાર વિશે વિચારવા લાગ્યો હતો. નીરવે ચેતનાનું બધું કામ જોયું. તેનું કામ જોઈને નીરવને પણ ખૂબ જ સારું લાગ્યું. આમાં વીણાને પણ તેની સાથે કામ કરવાનો ઈરાદો કરી લીધો હતો. ધીમે ધીમે તેઓ બધાને ભેગા મળી અને કામની શરૂઆત કરી. નીરવ બહારની દુકાનોએથી ઓર્ડર લાવવા લાગ્યો અને તેઓને ધંધો સારી રીતે ચાલવા લાગ્યો. તેઓ ખૂબ જ આગળ પ્રગતિ કરવા લાગ્યા. વીણા પણ આ કામ સારી રીતે શીખી ગઈ હતી અને તે પણ તેમની સાથે કામ કરવા લાગી હતી. તેના પતિએ પણ નોકરી છોડી દીધી હતી અને તે પણ સાથે આ કામ કરવા લાગી ગયા હતા. એક દિવસ ચેતનાએ નીરવને કહ્યું કે તેઓ તેના મા બાપને શહેરમાં લાવી લે. નીરવ પણ આ વાત માની ગયો. તેઓ બંને પતિ પત્ની ગામડે ગયા અને એક દિવસ ચેતનાની માને ઘરે રોકાયા. ચેતના પણ ઘણા સમય પછી તેની માને મળી હતી એટલે તેને ગળે વળગી અને રડી પડી. ચેતનાની બા પણ ખુશ હતી કે ચેતના તેના સાસરે ખૂબ જ ખુશ છે. તેઓ બંને એક દિવસ તેની મા પાસે રોકાણા અને પછી તેના સાસરે જતા રહ્યા. ચેતના તેના સાસુ સસરાને મનાવી અને તેમની સાથે શહેરમાં લઈ અને આવી ગયા અને તે જ્યાં રહી રહ્યા હતા ને ત્યાં નીચેના માળ પર આખો ભાડે રાખી લીધો. ત્યાં રૂમ પણ વધારે હતા. નીરવે પણ કહ્યું કે ચેતના, હવે તારી મા પણ એકલા ગામડે રહે છે અને તેમની પણ ઘણી ઉંમર થઈ ગઈ છે, એટલે તેમને પણ આપણે અહીંયા બોલાવી લઈએ. આપણે સાથે મળી અને એમની સેવા કરીશું. આ સાંભળીને ચેતના ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેની માને લેવા માટે પહોંચી ગયા. ચેતનાની માએ શરૂઆતમાં તો તેમની સાથે આવવાની ના કહી, કારણ કે તેની સાથે આવવાની ના એમ કહી હતી કે તેની મા ગામડામાં રહી અને એવું વિચારતા હતા કે દીકરીના ઘરે ક્યારે રહેવા માટે ન જવું જોઈએ. પણ નીરવે તેમને મનાવી લીધા હતા અને તેમને સાથે લઈ અને શહેરમાં રહેવા માટે આવી ગયા હતા. આખો પરિવાર એક સાથે રહેવા લાગ્યો હતો અને બધા ખૂબ જ ખુશ હતા. એક દિવસ નીરવે ચેતનાનો હાથ પકડ્યો અને કહેવા લાગ્યો કે ચેતના, ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે તને મારી જિંદગીમાં મોકલી. તે મારું જીવન સુધારી નાખ્યું. અને પછી નીરવે પહેલી વખત તેને ગળે લગાવી લીધી. આ દરેક મહિલા માટે એક શીખ છે. કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવું જોઈએ નહીં. માણસનો સારો સમય હંમેશા નથી રહેતો, એવી રીતે ખરાબ સમય પણ હંમેશા નથી રહેતો. સમય તેની જાતે જ રસ્તો બનાવીને આપે છે. બસ ખાલી આપણે દ્રઢ નિશ્ચય કરવો પડે છે. ચેતના દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ છે. ક્યારેક પણ હિંમત હારવી જોઈએ નહીં. આજે ચેતનાએ એક સારું એવું નામ બનાવી લીધું છે અને તેનો ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો છે. તેઓ આખો પરિવાર અને નીરવ પણ ખૂબ જ ખુશ છે. હવે નીરવે પણ ચેતનાને તેની પત્નીના રૂપમાં અપનાવી લીધી હતી અને તે પણ ચેતનાને દુઃખ નહોતો આપી રહ્યો. જ્યાં એક સ્ત્રી ધારે ને તો તેના ઘરને બચાવી શકે છે, જેવી રીતે આજે ચેતનાએ તેના ઘરને બચાવ્યું. તો મિત્રો, ચેતના વિશે તમે શું કહેશો? તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી
એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો। તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।